તો અમરેલી ફર્જી કાંડ મુદ્દે મોટા સમાચાર. પાટીદાર સમાજના અગ્રણીઓએ ધારાસભ્ય કૌશિક વેકરિયા વચ્ચે થઈ બેઠક. કૌશિક વેકરિયાની સાથે તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ વચ્ચે સમાજના હિતમાં ચર્ચા. સમાજની દીકરીના હિતમાં કાનૂની કાર્યવાહી મુદ્દે લેવાયો નિર્ણય. દીકરીના જામીન મુદ્દે નહીં કરાય કોઈ પણ પ્રકારનો વિરોધ. કૌશિક વેકરિયાએ મોટું મન રાખી સમાજના અગ્રણીઓ સાથે મળી નિર્ણય લીધો. આજે એક નિર્ણય ઉપર આવ્યા છીએ કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એપ્રિશિએટ કરવા માટેની તૈયારી બતાવી છે. સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે. દીકરી સાથે જે કંઈ અન્યાય થયો છે તેના પરિવારને આજે ન્યાય આપવા માટે ખોડલધામ સંસ્થા દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવતો એમાં આજના સુખદ આ અંત આવે એના માટેનો એફિડેવિટ અને ફરિયાદ પાછી ખેંચવાની પ્રોસિજર હવે પછી અમે અત્યારે એસપી શ્રીને રજૂઆત કરીશું. કોર્ટમાં તો કાલની તારીખ છે, તો આજે કેમ છૂટશે? કાયદાકીય પ્રક્રિયા મુજબ જે કંઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન, એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ 169ની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદીનું એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે. કૌશિકભાઈ શું કીધું બેઠકમાં? કૌશિકભાઈએ સમાજની જે વાત હતી એ સ્વીકારી છે અને એમણે તરત કીધું છે કે ભાઈ ફરિયાદી પક્ષે અને અમારા પક્ષે જે કંઈ એફિડેવિટને જરૂર પડે અથવા જે કંઈ એના કાગળોની સ્ટેટમેન્ટની નિવેદનની જરૂર પડે એ તરત આપવામાં આવશે.